હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે એડવાન્સ ઓફ પાયથન પ્રોગ્રામિંગના ચેપ્ટર નંબર 4 ને 5ના એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એનો અભ્યાસ કરીશું. બંને ચેપ્ટર કમ્બાઈન થઈને 26 માર્કના છે. આપણે ઓલરેડી 1, 2, 3 ચેપ્ટરના વિડીયો અપલોડ કરી દીધા છે, જેમાં ચેપ્ટર વાઇઝ જીટીયુ માટેના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે કે ઓનલી થિયરી એ તમને હું કહી દીધી છે. એક્ઝામ નજીક આવે છે, ઘણા બધા છોકરાઓ ડિમાન્ડ કરે છે, એટલે એક જ વિડીયોની અંદર આપણે ચોથા અને પાંચમા બંને ચેપ્ટરના એમપી ક્વેશ્ચન આપી દઉં છું. ફરી એકવાર કહું છું, આપણો જે સબ્જેક્ટ છે પ્રોગ્રામિંગનો છે, તો પછી પ્રોગ્રામ તમારે તૈયાર કરવા પડશે. મેક્સિમમ પ્રોગ્રામમાં આઈએમપી હોય છે, પણ એવું આપણે આશા નહીં રાખીએ કે આઈએમપી જ પ્રોગ્રામ કરીને જઈશું. પ્રોગ્રામિંગ તો શીખી લેવાનું. તમને બહારથી કોઈ પ્રોગ્રામ બનાવીને પૂછે તો બી આવડવો જોઈએ, કારણ કે જે તમે ફિલ્ડમાં છો એમાં પ્રોગ્રામિંગનું જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. થિયરી તો ઠીક છે, થિયરી આગળ જઈને એટલી બધી કામ નહીં લાગે, પણ એક્ઝામમાં સારા માર્ક્સ કરવા માટે તમને થિયરી જોઈશે. તો એ જે આઈએમપી થિયરી છે હું તમને પ્રોવાઈડ કરું છું. તમે એટલી જ થિયરી કરશો તો ચાલશે, પણ પ્રોગ્રામ તમારે બધા તૈયાર કરવાના છે. ઓકે, તો એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગનું આપણું ચેપ્ટર નંબર જે 4 છે એનું વેટેજ છે આપણું 14 માર્કનું. ઓકે, તો ચેપ્ટર 4 14 માર્કનું છે. એમાંથી તમને હું 6 આઈએમપી થિયરી આપું છું. એ થિયરી થઈ જાય એટલે હું માની લેવાનું કે 7 થી 10 માર્કનું તમારું થઈ ગયું. પણ તમારે એક પ્રોગ્રામ બી રેડી કરવો પડશે, તો તમે આ 14 માર્ક સ્કોર કરી શકશો. ઓકે, એકલી થિયરી નથી પૂછાતી પ્રોગ્રામિંગની અંદર. પ્રોગ્રામ પૂછાશે પાયથનના. એક્ઝામની આગળ આપણે જો વન શોટની જરૂર પડે, કાં તો પછી લાઈવ ક્લાસીસ રાખવાની ઈચ્છા હોય તમારી એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગમાં, તો હું તમને પ્રોગ્રામ બી કહીશ કે કયા એક્ઝામમાં પૂછાઈ શકે છે. પણ તમારે એના પર ડિપેન્ડન્ટ નથી રહેવાનું. પ્રોગ્રામ બધા તૈયાર કરવાના છે. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન ટેક્સ્ટ ફાઇલ એન્ડ બાઇનરી ફાઇલ. ઓકે, 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે ને પૂછાઈ બી શકે છે. ટેક્સ્ટ ફાઇલ અને બાઇનરી ફાઇલને આપણે ડિફરન્શિએટ કરવાનો છે. બુકની અંદર આઈ થિંક ડિફરન્સ નથી આપેલો, પેરેગ્રાફ વાઇઝ આન્સર આપેલો છે. તમે એમાંથી કહીને એના મુદ્દા લખી દેશો તો બી ચાલશે ડિફરન્સ બનાવીને. આઈધર તમારી પાસે કોઈ મટીરિયલ ના હોય તો તમે ઓનલાઈન ગૂગલ કરીને બી આનો ડિફરન્સ લખી શકો છો. ગૂગલના આન્સર બી જીટીયુમાં ચાલશે, તમને ફૂલ માર્ક્સ જ મળશે, પણ તૈયારી કરીને જવાનું છે. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન છે ફાઇલ હેન્ડલિંગ એન્ડ ઇટ્સ ઓપરેશન. તો ક્વેશ્ચન એ રીતે આવશે, વોટ ઇઝ ફાઇલ હેન્ડલિંગ એન્ડ ડિફાઇન ઇટ્સ ઓપરેશન. તો ફાઇલ હેન્ડલિંગ શું છે? તો સૌથી પહેલા એને ડિફાઇન કરીએ કે ભાઈ વોટ ઇઝ ફાઇલ હેન્ડલિંગ. એના પછી એની સિન્ટેક્સ આવતી હોય તો એ બી લખવાની, અને ફાઇલ હેન્ડલિંગની અંદર કયા કયા ટાઈપના ઓપરેશન થતા હોય એ દરેક વસ્તુ આપણે આમાં સમજાવવાની રહેશે. ક્વેશ્ચન મે બી 7 માર્કમાં પૂછાઈ શકે છે, બાકી 4 માર્કનો ક્વેશ્ચન છે. ચાલો એના પછી ત્રીજો ક્વેશ્ચન છે હાઉ ટુ ઓપન એન્ડ ક્લોઝ ફાઇલ, એક્સપ્લેન વિથ સિન્ટેક્સ. ઓકે, ચલો ઓપનિંગ ઓફ ફાઇલ અને ક્લોઝિંગ ઓફ ફાઇલ બે વસ્તુ અલગ અલગ આપેલી છે ચેપ્ટરની અંદર. તો ઓપનિંગ ઓફ ફાઇલ શું છે, એનું સિન્ટેક્સ કેવું આવે એ લખવાનું. એના પછી ક્લોઝિંગ ઓફ ફાઇલ શું છે, એનું સિન્ટેક્સ શું આવે એ બી લખવાનું. એની સાથે સાથે ઓપન કર્યા પછી આપણે પ્રોગ્રામની અંદર એનો કેવી રીતે યુઝ કરીએ છીએ, ક્લોઝ કર્યા પછી કેવી રીતે બોડી પાર્ટ એનો યુઝ થાય છે, એ બંનેના નાના નાના એક્ઝામ્પલ બી આપણે અહીંયા લખી દેવાના. તો એનાથી સારી ઇમ્પ્રેશન પડશે, પેપરમાં સારા માર્ક્સ મળશે. ચલો ચોથો ક્વેશ્ચન છે રીડ લાઇન એન્ડ રાઇટ લાઇન. ક્વેશ્ચન આમ તો એકચ્યુઅલી અલગ અલગ આપેલું છે રીડ લાઇન રાઇટ લાઇન, પણ પૂછાય છે એક્ઝામની અંદર કમ્બાઈન કે એક્સપ્લેન રીડ લાઇન એન્ડ રાઇટ લાઇન ફંક્શન. ઓકે, ચાલો રીડ લાઇન અને રાઇટ લાઇન ફંક્શન શું છે એ જ ખાલી બતાવવું છે. 3 માર્કની અંદર પૂછાય છે પ્રશ્ન, બહુ વાંધો આવે નહીં. 1-2 વાર વાંચી લેશો તો બી ખબર પડી જશે. ઇઝી ક્વેશ્ચન છે. ફિફ્થ ક્વેશ્ચન છે આપજો એક્સપ્લેન ઓબ્જેક્ટ સિરિયલાઇઝેશન. ઓબ્જેક્ટ સિરિયલાઇઝેશન. ઓકે, ચલો આ બી એક 7 માર્કનો ક્વેશ્ચન છે. ચાન્સીસ છે પૂછવાના આ વખતે એક્ઝામની અંદર. 7 માર્કનો છે એટલે ફરી એકવાર એને એક્સપ્લેન કરીશું સારી રીતે, સિન્ટેક્સ બી લખીશું એની. એને રિલેટેડ કોઈ પ્રોગ્રામ હોય તો બી લખી દેવાનો. મેં તમને એવું કહું છું કે તમે મેક્સિમમ જો પ્રોગ્રામ તૈયાર કરીને જશો, તમને ઘણા બધા પ્રોગ્રામ આવડતા હશે, તો ક્વેશ્ચનની અંદર જેમ કે થિયરી પૂછ્યો હોય ત્યાં બી તમે પ્રોગ્રામ લખી શકો છો. ઓકે, ટાઈમ ખૂટશે એ વાત અલગ છે વધારે લખશો તો, પણ જેટલું સારું લખશો એટલા સારા માર્ક્સ તમને સ્કોર થશે. તમે પહેલા સેમની એક્ઝામ આપી એના પરથી તમને આઈડિયા આવી ગયા હશે. હું પહેલા સેમમાં બી એવું કહ્યું હતું કે જેટલું સારું લખાણ એટલા સારા માર્ક મળે જીટીયુની અંદર. તો ભાઈ તમારે ક્વેશ્ચનને રિપ્રેઝન્ટ કેવો કરવાનો છે એ જ મેઇન છે. ઓકે, ચાલો છઠ્ઠો ક્વેશ્ચન છે આની અંદર ડમ્પ એન્ડ લોડ. તો જે રીતે આ રીડ લાઇન રાઇટ લાઇન ફંક્શન સમજાવ્યું હતું એ રીતે ડમ્પ ને લોડને સમજાવવાનું છે કે વોટ ઇઝ ડમ્પ. એવું બી આવી શકે વિથ એક્ઝામ્પલ, કાં તો પછી બંને આ રીતે કમ્બાઈન પૂછાશે. આ ચેપ્ટરની અંદર 14 માર્કનું છે. 2 ક્વેશ્ચન 7 માર્કની અંદર પૂછાઈ શકે એવા તમને હું કહી દીધા. એની સિવાય તમારો 7 માર્કની અંદર મે બી પ્રોગ્રામ પણ આવી શકે છે, કાં તો પછી 2 થિયરી નાની નાની ભેગી કરીને બી એ લોકો કોઈ વાર 7 માર્કની અંદર પૂછી દે કે
એક્સપ્લેન કરીને પહેલા નંબર પર રીડ લાઈન રાઇટ લાઈન ને બીજા નંબર પર ડમ્પ લોડ ને એ બંનેને કમ્બાઈન કરીને 7 માર્કનો ક્વેશ્ચન બનાવી શકે છે. તો થિયરીમાં તમારે આ 6 થિયરી કરી દેવાની છે ચેપ્ટર નંબર 4ની. તો 14માંથી તમે 7 થી 10 માર્ક સ્કોર કરી લેશો. બીજા પ્રોગ્રામ ચેપ્ટરની અંદર તમને જેટલા ચલાવ્યા હોય, કોલેજમાં જેટલા શીખવાડ્યા હોય, એસાઇનમેન્ટમાં હોય એટલા તૈયાર કરી દેવાના. જો એક્ઝામની આગળ તમને હું વન શોટ કે લાઈવ સેશન આપીશ તો એની અંદર તમને એના પ્રોગ્રામ બી મળી જશે. ઓકે, 14 માર્કનું ચેપ્ટર હતું એના ભાઈ 5મું ચેપ્ટર જે છે આપણું 12 માર્કનું ચેપ્ટર છે ભાઈ. ચેપ્ટર નંબર 5 એમાંથી 4 થિયરી આ મેઇન છે એકદમ. આ 4માંથી 2 થિયરી આવશે એવું તો હું કહી દઉં ને, એક પ્રોગ્રામ તમારો ફિક્સ આવશે તો 12 માર્કનું વેટેજ તમારું થઈ જશે. ઓકે, પ્રોગ્રામ કેવો આવશે એ બી કહી દઉં. તો ટર્ટલની મદદથી અલગ અલગ શેપ દોરવાના હોય, આઈધર એમાં કલર પૂરવાના હોય એ ટાઈપના પ્રોગ્રામ છે. નેશનલ ફ્લેગ ડ્રો કરવાનો હોય, જોયા હશે, બધાને આવડતા બી હશે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ટર્ટલ અને હાલમાં જરૂરી બી છે, મતલબ આગળ કામ લાગે એ રીતનો બી છે. તો જોઈ લેવાનું જરા. અહીંયા થિયરી કઈ છે, વોટ ઇઝ ટર્ટલ એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો ઓબ્જેક્ટ. તો મેં જે ઓબ્જેક્ટ ડ્રો કરવાની વાત કરી તો એ ઓબ્જેક્ટ ડ્રો કરવા માટે ટર્ટલ કેવી રીતે યુઝ થાય છે, ટર્ટલ શું છે એ સમજાવવાનું છે. 3 માર્કનો પ્રશ્ન છે તમારો. બીજો ક્વેશ્ચન છે ડિફરન્ટ વેઝ ટુ મૂવ ટર્ટલ ટુ અનધર પોઝિશન. ઓકે, ચાલો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન માનીએ આને કે ટર્ટલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવો હોય તો કેવી રીતે કરી શકાય ને એવો સેમ ક્વેશ્ચન 4th નંબરનો છે. આ બેમાંથી એક પ્રશ્ન તમને પૂછાશે કે એક્સપ્લેન વેરિયસ ઇનબિલ્ટ મેથડ્સ ટુ ચેન્જ ડાયરેક્શન ઓફ ધ ટર્ટલ. આમાં ઓનલી ડાયરેક્શન ચેન્જ કરવા કીધું છે. જ્યારે આમાં મૂવ ટુ અનધર પોઝિશન છે તો મૂવ ટુ અનધર પોઝિશનમાં અપવર્ડ ને ડાઉનવર્ડ એવું કહેવાય. જ્યારે આમાં લેફ્ટ રાઈટ રીતે એની ડાયરેક્શન ચેન્જ કરવાની હોય એવો ક્વેશ્ચન પૂછાય. તમે બંને ક્વેશ્ચનના આન્સર તૈયાર કરીને ગયા હોય, બેમાંથી એક પૂછાય તો એ બંનેના આન્સર તમે એકની અંદર લખી શકો છો. આઈધર આમાં બી ચાલશે, આમાં બી ચાલશે, કારણ કે બંને એક જ ક્વેશ્ચનના સબ ક્વેશ્ચન છે. ઓકે, 3rd નંબરનો ક્વેશ્ચન છે આપણો એક્સપ્લેન વેરિયસ ટાઈપ્સ ઓફ પેન કમાન્ડ ઇન ટર્ટલ. ઓકે, ચલો પેન કમાન્ડ્સના પેન કમાન્ડ્સ કયા કયા યુઝ થાય છે ટર્ટલની અંદર એ ક્વેશ્ચન કરવાનો છે. ચેપ્ટર 12 માર્કનું છે. એક પ્રોગ્રામ તો કમ્પલસરી આવશે, એટલે એવું માન લો કે 4 માર્કની અંદર. તો 4 માર્કની અંદર આવી જશે તો તમારી 4 ને 4 8 માર્કની થિયરી આવશે. 4 થિયરી તૈયાર કરી લેજો, આમાંથી જ આવશે. આટલું તૈયાર થઈ જાય. હવે 5 ચેપ્ટરનું આઈએમપી તમને હું પ્રોવાઈડ કરી દીધું અને બધા ચેપ્ટરમાંથી એવું માનો કે એવરેજ 5 ચેપ્ટરમાંથી 5 ક્વેશ્ચન હું આપેલા હોય એવરેજ ઓન એવરેજ, તો 25 ક્વેશ્ચન આપણી થિયરી થઈ જશે. તો 25 થિયરી પ્લસ તમે બીજા બધા પ્રોગ્રામ તૈયાર કરો, એટલી વસ્તુ તમે એક્ઝામ પહેલાં સારી રીતે તૈયાર કરી દીધી હોય તો એની સિવાયની જે બી થિયરી હોય તમને કોલેજમાં ચલાવી હોય, આઈધર તમારી પાસે બુક હોય તો એમાં આપેલી હોય તો એ બી તૈયાર કરી દેવાની. હું અહીંયા જે આઈએમપી પ્રોવાઈડ કરું છું એ તમારું 45 થી 50 માર્ક્સનું મટીરિયલ હશે. તમારે જો સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો બધું વાંચવું પડે, તો તમે AA ગ્રેડ કાં તો AB ગ્રેડ લાવી શકો છો. હું તો અહીંયા એવા છોકરાઓની હેલ્પ કરું છું કે જે લોકો એવરેજ કે બિલો એવરેજ છે, કે જેમને થોડી વધારે તકલીફ પડતી હોય. બાકી જે સ્કોલર છે તો બધું જ વાંચતા હશે ને એમને બધું વાંચવું પણ જોઈએ, પણ જે લોકોને તકલીફ પડતી હોય તો પહેલાં આટલી વસ્તુ તૈયાર કરી દેવાની. ટાઈમ બચે તો બીજું વાંચવાનું, બાકી આટલું વાંચીને જશો તો બી મારી ગેરંટી તમે જીટીયુની અંદર પાસ થઈ જશો. ઓકે, તો 5 ચેપ્ટર જોઈ લીધા આપણે. હવે તમારું કામ છે તમારે આટલી વસ્તુ તૈયાર કરવાની છે. 5માંથી કોઈ બી ચેપ્ટરના કોઈ બી ક્વેશ્ચનમાં અટકી જાઓ તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, આઈધર ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હજુ કોઈ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો, તમારા કામ માટે જ છે, બાકી મને કોઈ ફાયદો નથી થવાનો એનાથી. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી આટલું તૈયાર કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.